સુરતમાં છાસવારે વિદેશી સિગારેટો મળી આવતી હોય છે, ત્યારે રાંદેર વિસ્તારમાંથી હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। અલગ અલગ બે ઇસમો પાસેથી આશરે 2 લાખ જેટલો વિદેશી સિગારેટનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રાંદેરના પાલનપુર પાટિયાના ગણેશ મંદિર સામે જય ભોલે પાનમાંથી 1.30 લાખની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી। સિગારેટના મુદ્દામાલ સાથે સુભાષ લાલચંદ અમરનાણીની ધરપકડ કરાઈ હતી। આ ઉપરાંત પાલનપુર પાટિયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાંથી પણ વિદેશી સિગારેટ ઝડપાઈ હતી। મકાનમાં રહેતા મૂલચંદ નારવાણીના ઘરેથી 68,000નો સિગારેટનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। હાલ એસઓજી દ્વારા બંને આરોપીની ધરપકડ કરી તેની પાસેથી સિગારેટનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી। અલગ અલગ સિગારેટની કંપનીના પેકેટ નંગ 650ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ આરોપી સામે ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એકમ કલમ મુજબ 7, 8, 9 અને 20 મુજબ રાંદેર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો।